દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સીમાને સુરક્ષિત રાખવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ગઈકાલે પણ મોટા પ્રમાણમાં અહીંથી દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। જો કે અત્યાર સુધીની વાત કરીએ તો ટાપુઓ પરથી 414 રહેણાંક મકાનોને દૂર કરવામાં આવ્યા છે। 33 અન્ય બાંધકામની સાથોસાથ 20 કોમર્શિયલ બાંધકામને દૂર કરાયા। આ સાથે જ 1.30 લાખ ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે। દ્વારકાના ટાપુ પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। વકફ બોર્ડની અરજી હાઈકોર્ટે ફગાવતાની સાથે આ મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં ટાપુઓ પરથી 414 રહેણાંક મકાનોને દૂર કરવામાં આવ્યા છે। જે બેટ દ્વારિકામાં જે ગેરકાયદેસર ધાર્મિક અથવા બીજા જે દબાણો હતા એ તમામને બુલડોઝરથી દૂર કરવામાં આવેલા છે। આપને ખ્યાલ છે કે આપણા પાકિસ્તાન દેશ આપણા દેશથી ખૂબ જ નજીકમાં હોવાના કારણે દર વખતે આપણે એક મોટી સુરક્ષા માટે એક રિસ્ક આ વિસ્તારમાં રહેતી હોય છે। ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની દરિયાઈ સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય એના માટે આ સુરક્ષાને આ દરિયા વિસ્તારને નેટવર્કને મજબૂત કરવું બહુ જરૂરી છે અને એક સ્ટ્રેટેજિકલી પણ દેશની સુરક્ષા માટે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓનો મજબૂત નેટવર્ક પણ બહુ જરૂરી છે। એટલે આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી આ આખા વિસ્તારમાં જેટલા ગેરકાયદેસર ઇલીગલ જે કન્સ્ટ્રક્શન્સ હતા એ તમામને દૂર કરવામાં આવેલા છે।